સરકાર આ બધું જોવો, આ કોઈ પ્રસંગ નથી. આ મારા ખેડૂતો પોતાનું કામ મૂકીને પેટ્રોલ અને ડીઝલની લાઈનમાં ઉભા છે અને હું કોઈ હાઈવે ઉપર નથી. ગીરમાં સરકારી અમરાપર ગામમાં છું. ત્યાંના પેટ્રોલ પંપમાં જો આ હાલત છે, ત્યાંના પેટ્રોલ પંપમાં આ હાલત છે. તમને બધું કામ મૂકીને અહીંયા આવવું પોસાય છે? આ ખેડૂતોનો અવાજ છે. ખેડૂતોએ ખોબલે ખોબલે તમને મત આપ્યા છે. તમારે ક્યાંક ને ક્યાંક જે હકીકત છે એ લોકોને જણાવી દેવું જોઈએ. અને આ માત્ર એટલા જ નથી. આવો કેટલા માનવ કલાકો બગડી રહ્યા છે તમારા ઉપર. આ લોકોને ભરોસો ઉડી ગયો છે. ભરોસો. દેશ અને લોકશાહી આ રીતે ન ચાલે. આવો તમને લાંબી લાઈન બતાવું. જવા દો, આ લોકોને લાઈન બતાવી આપણે. તમને પોસાય છે? આ તમને પોસાય છે? થોડાક સરકાર, થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ. એના કરતા ગોળી મારી દો, અમને ગોળી મારી દો. અમારા જે આ કેરબા છે ને, અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ. આખું ગુજરાત ધંધે લાગ્યું છે. હું રિપીટ કરું છું, રિપીટ. હું હાઈવે ઉપર નથી, જંગલના એરિયામાં સરકારી અમરાપુરમાં છું. ત્યાં પણ આ ડીઝલ માટે મેળો જામ્યો છે. મેળો. શરમ કરો, શરમ. ખોબે ખોબે તમને મત આપ્યા ત્યારે તમારો ગુલાલ ઉડ્યો છે. અને આજે તમને કોઈની આંખમાં જે લાગણી હોય, જે દર્દ હોય એ દેખાતું નથી. સરકાર, જો ન ફાવતું હોય તો ઘર ભેગું થઈ જવાય, બીજાને ચાન્સ અપાય. ખોટે ખોટા બીજા બાનાઓ આપીને આવી પોતાની મર્યાદાઓ સાચવવા માટે શા માટે અસત ઉભી કરો છો? આવો તમને લાઈન બતાવું. આવો લાઈન બતાવું. આ રીત છે. થોડીક દયા કરો ગામડાના લોકો માટે. થોડીક દયા કરો ખેડૂતને ક્યાંક આમાં એનું કામ કરવું, એના બાળકો સાચવવા, એના માલઢોર સાચવવા કે લાઈનમાં ઉભવું. એક દિવસ ને આખી રાત લાઈનમાં ઉભવું પડે છે. હા કે ના? આ ખેડૂતોનો અવાજ છે. ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે. લોકશાહી તૂટી રહી છે. લોકશાહી પ્રત્યે ગામડાના લોકોનો ભરોસો ઉડી રહ્યો છે. આવો તમને લાઈન બતાવું, લાઈન બતાવું. કયા બેઝ ઉપર તમે ધર્મની વાતો કરો છો? અરે લોકોને આધાર કાર્ડની લાઈન, કૂપનની લાઈન, બેંકની લાઈન, ગેસ સિલિન્ડરની લાઈન, લાઈન ને લાઈન. હવે કઈ ખાતાની લાઈન, માંડવીની લાઈન, ખાતરની લાઈન. અને અધૂરામાં પૂરું. અમારા ટ્રેક્ટરોને તમે બ્રેક મરાવી છે. અમારા ખેતીના કામને તમે બ્રેક મરાવી છે. ડીઝલ અને પેટ્રોલમાં પણ લાઈન. ભાવ પણ વધારો છો અને આપતા પણ નથી. આના કરતા તો રાવણ સારો હોય. સરકાર, રાવણ સારો હોય. થોડું વિચારો. આવો તમને લાંબી લાઈન બતાવું. પૂછો આ લોકો. તમારે કઈ કેવું હોય તો કહો. અમારે આજે કેટલા દિવસથી અમે લાઈનમાં ઉભા છે, તો અમારે એક તો મોસમ હાલે છે. આ મોસમ બગાડીને અહીંયા આવો ભવેશભાઈ, લાઈન બતાવો. આ મોસમ બગાડીને ખેડૂતો સળંગ લાઈન દેખાય છે. આખા રોડ ઉપર, આ જંગલનો અંદરનો રોડ છે, સળંગ લાઈન દેખાય છે. સરકાર, બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, કાં તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવો, અથવા તો જે વાસ્તવિકતા છે એ ગામડાઓને અને દેશને જણાવો. ગામડાના મારા ખેડૂતોને ગુમરાહ કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમને કદાચ એવું હશે કે લોકોને ભૂલી જવાની આદત છે, પણ મારા શબ્દો યાદ રાખજો કે હવે હદ થઈ ગઈ છે. પાણી નાક ઉપર આવ્યું છે. આ જ લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે ને આ જ લોકો તમને ઘર ભેગા કરશે. એ મારા શબ્દો યાદ રાખજો. ભારત માતા